તો આપણે આજે હું એ વાત કરવા જઈ રહી છું કે બદલાતા યુગમાં આપણી પાસે માહિતી તો ઘણી બધી છે અને સાચી દિશાની કમી છે. પણ આપણે જ્યારે કોઈ માર્કેટિંગ જોઈએ છે, કોઈ વસ્તુ કે પ્રોડક્ટ, જ્યારે એ માર્કેટિંગ એજન્સી જે હોય છે, ત્યારે આપણે માત્ર એ સેવા નથી ખરીદતા, પણ આપણે આપણો વિશ્વાસ મૂકીએ છીએ ત્યાં. પરંતુ શું દરેક એજન્સી વિશ્વાસને પાત્ર છે? આજે હું તમારી સાથે વાત કરીશ કે એક આદર્શ એડવર્ટાઇઝિંગ એજન્સીના નૈતિક મૂલ્યો શું હોવા જોઈએ અને એ એજન્સી કેવી રીતે અલગ પડે છે. તો લેટ્સ સી, આપણે નેક્સ્ટ વિડીયોથી જોઈએ. નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. સીધી જ વાત કરીએ તો આજે આપણે માર્કેટિંગ અને કન્સલ્ટન્સીની દુનિયાના એવા પાસા વિશે ચર્ચા કરવાના છીએ જે ખરેખર કોઈ પણ વ્યવસાયનો જીવ છે, અને તે છે નૈતિકતા એટલે કે એથિક્સ. આજકાલની આ ગળાકાપ સ્પર્ધામાં સાચું અને સિદ્ધાંતો પર ચાલતું માર્ગદર્શન ક્યાંક ખોવાઈ ગયો હોય એવું નથી લાગતું? તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે એક સાચી અને એથિકલ કન્સલ્ટન્સી ખરેખર કેવી રીતે કામ કરે છે. તમે જ વિચારો, માર્કેટિંગના આ ઝાકઝમાળ અને ગ્લેમરમાં ઘણીવાર સત્ય ક્યાંક ખોવાઈ જાય છે, ખરું ને? ચારેય બાજુ બસ મોટી મોટી જાહેરાતો, આકર્ષક દાવાઓ અને ખાલી વચનોનું ઘોંઘાટ છે. આ બધાની વચ્ચે મૂળભૂત વાસ્તવિકતા તો જાણે ઢંકાઈ જ જાય છે. હવે આવા માહોલમાં સાચું શું અને ખોટું શું એ પારખવું આપણા માટે સૌથી મોટો પડકાર બની જાય છે. તો બસ આ જ ગૂંચવણ ઉકેલવા આજે આપણે આ 5 મુદ્દાઓ પર નજર કરીશું. નૈતિકતાનો પાયો, તેના 5 મુખ્ય સ્તંભો, માર્કેટિંગ વિરુદ્ધ વાસ્તવિકતા, નૈતિકતા શા માટે જરૂરી છે, અને છેલ્લે સફળતાનું પ્રથમ પગલું. ચાલો ફટાફટ શરૂ કરીએ. સૌથી પહેલો વિભાગ છે નૈતિકતાનો પાયો. કોઈ પણ વ્યવસાયરૂપી ઇમારતને અડીખમ ઊભી રાખવા માટે આ પાયો મજબૂત હોવો અત્યંત જરૂરી છે. જુઓ, કોઈપણ સંસ્થાનો પાયો તેની નૈતિકતા જ છે. પણ આ નૈતિકતા એટલે શું? નૈતિકતા એટલે માત્ર અમુક કાગળ પર લખેલા નિયમોનું પાલન કરવું એવું બિલકુલ નથી. હકીકતમાં જ્યારે કોઈ જોતું ન હોય ત્યારે પણ સાચું જ કામ કરવું, તે છે નૈતિકતા. આ એક પ્રકારની આંતરિક પ્રામાણિકતા છે. એક એવો કોડ ઓફ એથિક્સ છે જે આપણા કામ કરવાની રીતમાં વણાઈ ગયેલો હોવો જોઈએ. અને આ જ વાતને સમજવા માટે આ વિચાર ખૂબ સચોટ છે. અમારી એજન્સી માટે નૈતિકતા એ અમારું હોકાયંત્ર છે, જે અમને દરેક મુશ્કેલ નિર્ણયમાં સાચો રસ્તો બતાવે છે. જેમ તોફાની દરિયામાં ભટકી ગયેલા જહાજને હોકાયંત્ર કિનારો બતાવે છે, બરાબર તેમ જ બિઝનેસના સૌથી અઘરા અને પડકારજનક નિર્ણયોમાં નૈતિકતા જ આપણને સ્પષ્ટ માર્ગ બતાવે છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, જે છે 5 મુખ્ય સ્તંભો એટલે કે વિશ્વાસનું માળખું. આ એ જ માળખું છે જેના પર ક્લાયન્ટ સાથેના લાંબા ગાળાના સંબંધો ટકેલા છે. આ માળખું 5 અતૂટ સ્તંભોનું બનેલું છે: સંપૂર્ણ પારદર્શિતા, ગોપનીયતા, નિષ્પક્ષ સલાહ, જવાબદારી અને સત્યનિષ્ઠ માર્કેટિંગ. આ પાંચેય સ્તંભો એકબીજા સાથે જોડાઈને વિશ્વાસની એક મજબૂત કડી બનાવે છે. ચાલો આને જરા વિગતવાર સમજીએ. સૌથી પહેલા વાત કરીએ સંપૂર્ણ પારદર્શિતાની. અમે ક્લાયન્ટથી કંઈ જ છુપાવતા નથી. કામની પ્રક્રિયા હોય કે પછી ફી, બધું જ શરૂઆતથી એકદમ સ્પષ્ટ હોય છે. બીજો સ્તંભ છે ગોપનીયતા. તમારો ડેટા અને તમારી અંગત વિગતો અમારી પાસે 100% સુરક્ષિત છે. વિશ્વાસ એ જ આપણો અસલી સંબંધ છે. અને ત્રીજું, નિષ્પક્ષ સલાહ. અમે ક્યારેય એવું નથી કહેતા જે તમને માત્ર સાંભળવું ગમે, પરંતુ અમે હંમેશા એ જ કહીએ છીએ જે તમારા અને તમારા વ્યવસાયના હિતમાં હોય. બાકીના 2 સ્તંભો પણ એટલા જ અગત્યના છે. ચોથો સ્તંભ છે જવાબદારી. જુઓ, જો અમે તમને કોઈ માર્ગ બતાવીએ છીએ તો ભવિષ્યમાં તેની જે પણ અસરો થાય તેની સંપૂર્ણ નૈતિક જવાબદારી પણ અમે સ્વીકારીએ છીએ. ખાલી સલાહ આપીને ભાગી જવામાં અમે નથી માનતા. અને 5મો સ્તંભ છે સત્યનિષ્ઠ માર્કેટિંગ. અમે ક્યારેય એવા મોટા વચનો નથી આપતા જે અમે પૂરા ન કરી શકીએ. એકદમ સરળ અને સીધી વાત. હવે જોઈએ ત્રીજો વિભાગ, માર્કેટિંગ વિરુદ્ધ વાસ્તવિકતા. એટલે કે જે દેખાય છે અને જે ખરેખર છે તેની વચ્ચેનો ભેદ પારખવો. ઘણીવાર એવું બને છે કે એડવર્ટાઇઝિંગમાં બહુ મોટા દાવાઓ કરવામાં આવે છે, પણ હકીકત કંઈક સાવ અલગ જ હોય છે. બજારમાં મોટાભાગના લોકોનું ધ્યાન માત્ર સેલ્સ અને ટ્રાન્ઝેક્શન પર હોય છે, પણ અમે માનીએ છીએ કે શ્રેષ્ઠ માર્કેટિંગ એ છે જે માત્ર સત્ય પર આધારિત હોય. જ્યારે કોઈ ક્લાયન્ટ અમારી પાસે આવે છે ત્યારે અમારું ધ્યાન માત્ર વેચાણ પર નહીં, પણ તેમના પ્રશ્નોના કાયમી ઉકેલ પર હોય છે. કારણ કે નૈતિક માર્કેટિંગ જ લાંબા ગાળાના સંબંધો બનાવે છે, તે માત્ર એક ટ્રાન્ઝેક્શન નથી પૂરતું. આના પરથી આપણે ચોથા વિભાગ પર આવીએ છીએ. આખરે આ નૈતિકતા આટલી બધી જરૂરી શા માટે છે? કન્સલ્ટિંગના વ્યવસાયમાં શું જોખમો રહેલા છે? જરા વિચાર કરો.
જો એક સલાહકાર એટલે કે કન્સલ્ટન્ટ જ સ્વાર્થી બની જાય તો શું થાય? આ વિચાર જ ડરામણો છે, રાઈટ? જ્યારે માર્ગદર્શક જ પોતાનો રસ્તો ભટકી જાય ત્યારે ક્લાયન્ટના આખા ભવિષ્ય પર બહુ મોટું જોખમ ઊભું થઈ જાય છે. સ્વાર્થી સલાહકારને કારણે ક્લાયન્ટનું આખું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે. પછી ભલે તે બિઝનેસ હોય, કોઈનું કરિયર હોય કે પછી પર્સનલ ડેવલપમેન્ટની વાત હોય. માત્ર થોડા નફા માટે કોઈના ભવિષ્ય સાથે રમવું એ કોઈ પણ હિસાબે યોગ્ય નથી. અમે તમારા સપનાઓને માત્ર એક પ્રોજેક્ટ કે કામ નથી ગણતા, પણ તેને પૂરા કરવા એને અમે અમારી પવિત્ર ફરજ માનીએ છીએ. અને એટલે જ આ ફરજ નિભાવવા માટે કડક નૈતિક સુરક્ષા હોવી અનિવાર્ય છે. અને આ જ વાત આપણને એક બહુ જ સકારાત્મક વિચાર તરફ દોરી જાય છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એક એવું જ જ્વલંત ઉદાહરણ પૂરું પાડવાનો છે કે નૈતિક ધોરણો સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વિના પણ અત્યંત સફળ વ્યવસાય ચોક્કસ કરી શકાય છે. પ્રામાણિકતા અને સફળતા બંને એક સાથે ચાલી શકે છે. તો હવે આવીએ છીએ આપણા અંતિમ અને સૌથી મહત્વના વિભાગ પર, સફળતાનું પ્રથમ પગલું. એક સાચી પસંદગી કઈ રીતે કરવી? જો તમારે વાસ્તવિક પ્રગતિ કરવી હોય તો હંમેશા એવી એજન્સી સાથે ભાગીદારી કરવી જોઈએ જે માત્ર તમને સલાહ જ ન આપે પણ તમારી પ્રગતિમાં ખભે ખભો મિલાવીને તમારી સાથે ચાલે. એક એવી એજન્સી જેની કાર્યપદ્ધતિ એકદમ કાચ જેવી સ્પષ્ટ અને પારદર્શક હોય. તો મિત્રો, જો તમે પણ એક એવી એજન્સીની શોધમાં હોવ જે તમારી પ્રગતિમાં તમારી સાથે ખભે ખભા મિલાવીને ચાલે અને જેની પાસે સ્પષ્ટ કાર્યપદ્ધતિ હોય તો અમે તમારા માટે હંમેશા અહીં જ છીએ. અને હા, અમારું આ વિશ્લેષણ જો તમને પસંદ આવ્યું હોય તો ચોક્કસથી લાઇક કરજો. સાથે જ બિઝનેસની સફરમાં જેમને સાચા અને નૈતિક માર્ગદર્શનની જરૂર છે તેમની સાથે આ માહિતી જરૂર શેર કરજો. અંતે બસ એક શક્તિશાળી વિચાર સાથે આજની વાત પૂરી કરીશ. સાચો નિર્ણય જ સફળતાની પહેલી સીડી છે. તો હવે નક્કી તમારે કરવાનું છે. શું એક સાચો અને નૈતિક નિર્ણય તમારા બિઝનેસના ભવિષ્યની દિશા બદલવા માટે પૂરતો નથી? યાદ રાખજો, તમારો સાચો નિર્ણય જ સફળતાની પહેલી સીડી છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.